તો વાવોલથી પ્રધાનમંત્રી મોદીનો કાફલો મહાત્મા મંદિર જવા ખાતે પહોંચી ચૂક્યો છે, નીકળી ચૂક્યો છે। મહાત્મા મંદિર જવા માટે નીકળી ચૂક્યો છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિર પહોંચશે તો રહીશો સાથે મુલાકાત કરી સૌર ઉર્જાના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવાને લઈ અને પ્રધાનમંત્રી મોદીએ રહીશો સાથે મુલાકાત કરી। રહીશોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ હવે પીએમ મોદીનો કાફલો નીકળી ચૂક્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો। પીએમ મોદી રહીશો સાથે મુલાકાત કરી અને મહાત્મા મંદિર જવા માટે રવાના થયા છે। તો મહાત્મા મંદિર ખાતે પણ અનેક દેશો અને અનેક રાજ્યોના મહેમાનો જે છે તે પહોંચી ચૂક્યા છે। રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત પ્રધાનમંત્રી મોદી કરાવશે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તો વાવોલની શાલીન બે સોસાયટીમાં પીએમ મોદીએ રહીશો સાથે મુલાકાત કરી, રહીશોના અભિપ્રાયો જાણ્યા। સૌર પેનલને લઈ અને છત પર પણ પ્રધાનમંત્રી મોદીએ સમીક્ષા કરી હતી। ત્યારબાદ હવે પ્રધાનમંત્રી મોદી વાતચીત કરી। તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને સાથે જ જે પ્રોત્સાહન લોકોને મળવું જોઈએ કે વધારેમાં વધારે જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે સ્કીમ છે, સબસિડી આપે છે સરકાર કે જે તમે તમારા ઘરે સોલર પેનલ લગાડી શકો, એ તરફ લોકો આગળ વધે તે ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી હંમેશા આગળ વધે છે અને તેનો જ આ એક અહીં દ્રશ્યો પણ જોવા મળ્યા કે લોકો સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી, તેમના અનુભવો જાણ્યા। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।